હા શેઠ. તું મારા ગામ પડખેનો નહીં? હા હો શેઠ. હું મેળાસાનો. હા શેઠ. તું મોટી હા ઘરનો. શેઠ. એટલે જ મેં તને હારો હા હો માર્યો. શેઠ. મજા આવી ગઈ? બહુ મજા હો શેઠ. એ ભાભી પણ હાવ આમ નો હોય મારા ભાઈને તમે આમ જો કેમ કરે અહીંયા પણ હું ઈ જ કહું છું કે આપણે વાડીએ નથી જતા, રિસોર્ટમાં ફરવા જાય છે. તમારા જેવા તમે તો કાંઈ નહીં, એવા કપડાં કાલ માર્કેટમાં લે, પણ પહેરે કોણ? પણ એમને ભાભી તમારે કહેવાય તો ખરું ને કે આ લેંઘા નો પહેરાય. તમને નથી લાગતું કે મેં કીધું હોય એવું? એ ઘોડા મારે શિંગડાઓ આમ નો હોય, આપણે કપા વીણવા નથી આવ્યા. જો, હું ભાલનો, મને આવા જ લુગડા ફાવે, ખુલતા જ તે. પણ ખુલતા કપડાં ફાવે, પણ જ્યાં જે રીતે જાય ને એ રીતે રહેવાનું હોય. કાંઈ દાઢી કરવા નથી આવ્યા તો આવા પહેર્યા. રિસોર્ટમાં હનીમૂન મનાવવા આવ્યા છે, તો જીન્સ પેન્ટ પહેરો ને તો હારા લાગો. તમે મારી યાર અત્યારે હાલો ને તો કેવા લાગો? સીધા ઉભા રહ્યો, શેઠ. કેવા લાગો ખબર છે? કેવા? નોકર જેવા. અને હું કેવી લાગુ છું? હિરોઈન જેવી, હે ને? તે આમ જો મારું બૈરું તું આમ જો આમ લેટેસ્ટ જો કાંઈ ઘટે નહીં. ભાભી એવા કપડાં પહેર્યા અને ચકાભાઈ માં તો ઓર કાંઈ ન ઘટે. તમે એમ રહેતા હોય તો. પણ ભાભી તમે કાંઈ મારા ભાઈને શીખવાડ્યું જ નથી કાંઈ. અરે હું તો 13 વર્ષથી શીખડાવું છું, પણ માનવું જોઈએ ને મારું. એ ભાઈ હું તને પગે લાગુ, તું અહીંયા રિસોર્ટમાં લખણે રહીયો, તમે તને મારી આબરૂના કાંકરા કરતા ને આ મારું નવું બૈરું તમારી ઓળખી રહેશે બધું તમને. સમજાવો તમારા ભાઈને. અહીંયા આવ્યા છીએ ને તો આપણી ઇજ્જતના કાંકરા કરે છે આ લોકો. હું કહું મગન, હા શેઠ. તને પગાર કેનો દઉં છું? હા હો શેઠ. શાંતિ રાખો, જ્યાં હોય ત્યાં મગનને ઘચકાવતા નહીં. બીજા રિસોર્ટમાં આજુબાજુ વાળા બીજાય હોય, બરોબર? આપણે એક કપલ નથી અને આપણે 5 જણા સાથે પણ હું- શાંતિથી રહેવાનું. હું થાનો માનો ત્રીસ બંગલા તો બહુ ઝાઝા છે હો આમ તો. પણ બીજા ગમે એના બંગલામાં ગરી નહીં જાતા. બંગલા નંબર વાંચજો, પછી ગમે એના રૂમમાં જઈને નહીં કઈ. એ મારા ભાઈ તને પગે લાગુ, તું આમ આગળ થા. હું તને શું કહું, મને એક બંગલા નંબર નહીં યાદ રહે, તો હું આ ઝાડવા યાદ રાખી. એ ડોબાવ ઝાડવા તો બધે એવું હોય તો ખબર કેમ પડશે કે ક્યાં ફાર્મમાં કરવું? મગન, હા શેઠ. ઝાડવા ગણી લઈજે. હા શેઠ. જે બંગલામાં આપણે જવાનું હોય ને હા. એ ઝાડવા ગણીને વીર ના જવાનું. ના કાંઈ વાંધો નહીં શેઠ. ભાઈ મારે આનું હું તો કંટાળી ગઈ છું આનાથી. હાલો હાલો આગળ હાલો, સાંભળો આ. હું એને સમજાઈ લઈશ. રૂમ તમારા લગી ભાઈને કરી કંઈક સમજાવો. આપણને પણ ઓલું પડશે આ લોકો. અહીંયાથી કોઈ આપણને કાઢશે. મગન, હા શેઠ. આ ઝાડવા અહીંયા ગણવાનું ચાલુ કરી દે. આ બંગલો તો આપણો. હા શેઠ. એ 1 2 3 4 મેં- 5 6 7 8. શાંતિ રાખો. તમને ખબર નથી પડતી. મેં તમને કેટલી વાર કીધું, અહીંયા ઝાડવા ગઈને ભેગું ન થાય. અહીંયા બધા બ્લોક એક સરખા હોય, બ્લોક નંબર જોવાના હોય. 31 32 33 હું તમને સિરીઝ બતાવી દઈશ. પણ એટલે ભાઈ તું તળા મારી કરી માં નતું ભાઈ. અરે ચકા ભાઈ, આને ક્યાંય બહાર કાઢ્યા જ નથી. આવડે વાડીએ જ રખાય. શાંતિ રાખો, આને ક્યાંય કાઢ્યા જ નથી. આ ફાર્મમાં હું હનીમૂન મનાવશે. હું તો મારા તો ભાઈ ફૂટાકવાને તમારા આયા ભાઈએ તો બહુ કહી ગયું. કેવું તમારું ઘર છે, આપણે કેવા છે ને એ કેવા છે. હું તમને શું કહું છું, તમે બધા તૈયાર થતા હતા ને ત્યારથી મેં ઓલા ગાડીવાળા ભાઈને ફોન કર્યો. ઈ બાર આવી ગયા છે અને ગાડીમાં શાંતિ રાખજો. ઈ આપણે આખું પાર્ક બતાવવાના. હાલો હાલો. પણ ક્યાં ચડીને હાલો? એક આને તો બુદ્ધિ જ નથી. આમ ઉતરો નીચે, મગન. ઉતરો. હા શેઠ. એટલે હાલવાનું. લા ભાઈ તમે છે એની ધ્યાન રાખજો, લખણ ખોટો છે. અરે આ મને ખબર છે કે આ કોઈને ત્રણેયને ગામડાના ગવાને વાહ, કે છે. કાયદા જેવા નથી. આવી ગાડી. આમ જો મગન. હા શેઠ. એની ગાડી. ઓહો. આમ જો પાગલ છો ગાડી વાળી છો. શેઠ ચડી જાઓ. ચડી જા. અહીં ઉભા રહો. ઓલા ભાઈ છે મગના. હા. મગના ઓલા ભાઈ. મગનભાઈ, ઉભા રહો. જેઠાણી બહુ મજા આવે. એમાં તું વાત કરી લે ભાઈ. એટલે એમ નો સડાય. ગોટિયાભાઈ, ગાડીમાં બેસી જાઓ. એટલે તમે આઈ તો આમ હાલો ને હવે. અરે અહીંયા બેસો. આયા જો ખોલી દીધું. લા આમાં જવાતું તો નથી. આવી દીધું. એ રીતે જવાનું. જેઠાણી હું ચડી તમે જાઉં છું. બેસી જાઓ મગનભાઈ. આ બધાને ક્યાં લઈ આવ્યા બુદ્ધિના બાર દાંત. હાચે ભાઈ બી હાલો હાલો હવે. ઉભા રહો. આ મગન. લબર ભગન. ના ઉઈ રે. બહુ મજા આવી. ઉડાવવાના નથી, આ બેહાડવાના બેસો છે. ને મગન. આ ભાઈ બધે બતાવે ને
ત્યાં હેઠે ઉતરીને જોવાનું છે. શાંતિથી બેસજો, નહીતર આ ભાઈ ગાડીમાં ક્યાંય ફેરવશે નહીં. આવો હા અને ઈ ભાઈને ખબર ય પડી ગઈ છે કે આ બધા ગામડાના ગવાર છે. હા ભાઈ બેહો. એ તમે અહીં બેહો, આ તમે બે અહીં બેહો. ભાઈ એવું હોય ને તો તમે આગળ બેસી જાઓ. ચાલો હાલો. મગન તું આયા તો શેઠ તમે આવીને અહીંયા આવો આવતા તમે. રહ્યો. તું ના બે, મને બહાર હવા ખાવાની મજા આવે. અહીંયા હવા ગોઠિયા શેઠ નથી મરચાં ખાવાની, લઈ લો. હવા તો આખી ગાડીમાં આવશે, ગાડી આખી ખુલ્લી. મારે તમારું ધ્યાન રાખવાનું છે. મગન હા શેઠ આ હું લાવ્યો. ધ્યાન રાખવાનું. આ રાખજો. મારા ગોટિયા છે બતાવશે. બતાવી દો શેઠ. મગન કે મને મગન હું કહું છું ભાઈ, બધાય અમને વ્યવસ્થિત ફેરવજો હો. અને બધુંય બતાવજો હરખું. કારણ કે આ બધા એમાં છે ને ઘરના પહેલી વાર આવ્યા. બાકી મેં તો તમારી ઘણી વાર મુલાકાત લીધી. હા તો ગાડી ગોળિયા શેઠ. ભારતજી આ બધાય તો કોઈ વાત સમજતા જ મગન નથી. અહીંયા. હા ભાઈ હું કંટાળી જવાનો છું. તમે તો અહીંયા કોઈ કંટાળી ગઈ છો આ બધાયથી. એકા બહુ છે. મજા આવે. કેમ મજા આવે? બહુ મજા આવે. હે? હા હો શેઠ. તું ક્યારે આવા આ ગયો? બધું હોય તો એવા જ નથી આવામાં. પણ હું નહીં ચાલ્યો લો, અમે બહુ રહી મજા નહીં. આવે. વાહ શેઠ વાહ. અમે રોવ રહી ને તને શેઠ આવ્યો. એ મને લાવી આ દેખાડ્યું. બાકી શેઠાણી વાહ. મેં ગામનું ઓલું પાદર જોયું, બીજું કાંઈ જોયું જ નહીં. મારી વાત સાંભળો, ખાલી ઊભા થાવ એક વાત કહું. અહીંયા હાલો બધાય. અહીંયા હાલો. મારું પજલું છે આપણે ઓલી ગાડીમાં આવ્યા ને, હા. હે, આ તો કાંઈ નથી. એવું અંદર જોવાનું છે. તો ઓલા ભાઈ આપને બતાવે છે. પછી આપણે અહીં પાછા આવશી. હાલો બધાય. હાલ મગન, હાલો હાલો. શેઠ. હાલે. ગોટિયા શેઠ હાલો. એ ભાઈ આમ હાલો હાલ હાલ હાલ. શું છે? આ તને જીમી ગયો? આ વાળોજી હા, હાલી પછી. હજી નામ જો, હજી એનથી ને હારું છે. હે હાલો 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 ગોટિયા શેઠ. અંદર એનથી હારા હારા સી છે. એ ભાઈ આવો ને, અમને બતાવી દ્યો ને. મગન, હું ઠુમકો બાંધલો. એ આટા વગરની મેન્ટલો કલાય ઊભા રહ્યો એ બાદરા ધુમકા મારો હું શું કહું છું, આમાં નાવું હોય ને તો સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરવું પડે. આ ઓલા ભાઈ છે. શું પહેરવું પડે? હા, આ ભાઈનું કહેવાનું એમ છે, બીજા નવા લુગડા લાવવા પડશે. નહીં નવા લુગડા નો લાવવા પડે. નાવાના સ્પેશિયલિસ્ટ કપડા આવે. આ ઓલા ફિલ્મમાં જોઈ એવા પીળા હા, વાળા, ફિલ્મમાં જોયા હોય ને, લાયક્રાની ચડી અને ટી-શર્ટ અને છોકરીઓને લેંગો અને ટી-શર્ટ. એવા કપડા પાછું હું નહીં પહેરતી હો. પેલા મેં મારી ફિલ્મમાં જોયું એવા લુગડા પહેરતી ને બાકી છૂટા જેવા થઈ જાય છે આઈના. પણ મારી વાત તો સાંભળો. તમે ચડીને ટી-શર્ટ પહેરો ને, છોકરીઓના આ સ્પેશિયલ હોય આટલા આટલા શોર્ટ એમાં આખું નહીં પહેરી લેવાનું. મગન, નાવું છે શેઠ મારે. અત્યારે ઊભો રહે ને અહીંયા જો ઈ લુગડા પહેર્યા ને એટલે મેળ લઈ આવે. પણ એમ નહીં, ઈ લુગડા પહેરતી નહીં ને તો આ ભાઈ મને આમાં નાવા નહીં દે. કલા તને ખબર પડે છે તું કઈ કઈ બહાર નીકળ્યો છો આયા છે ને આપણે એને કપડા પહેરીને નાવું તો નવા નો દે. કાંઈ વાંધો નહીં. ઘડીક જ પહેરવાના હોય. હા એટલે એમાં શું હોય ખબર છે, આપણે થોડીક વાર નાવા જઈને એટલી વાર પહેરવાના હોય, બાકી પછી ઈ ભાઈને આપણે પાછા આપી દેવાના હોય. કાંઈ વાંધો નહીં. હાલ મગન, પણ આમ થઈ ગયું. જો, તમે ખાર ન ખાતા. મારી ભેગા સ્વિમિંગ પુલમાં કેટલાય નાતા હોય. તો નહીં મેળ આવે. ગોટિયા આ તો શેઠ. બધાય ભેગા ન આવે. બધા ભેગા. એટલે બધાય નાતા હોય. પણ આપણે તો આપણું કામ કરતા હોય. પછી તમે આમ બીજાને જોઈને એમ ન કહેવા માંડતા, આ તારી સામું કેમ જોવે છે એને પાડી દઉં. અહીં બાજતા નહીં. પાકું? તો આ ભાઈ અગર હું costume જોઈ લઉં, હાલો. તમે જોઈ લ્યો, પણ અત્યારે તમે નાઈ ન શકો. હાલો બધાય બહાર. ઓ ભાઈ આમ હવે આમ ન પડી બેઠો આમ હાલ ને હવે ઓકે, ચાલો બતાવી દઉં. એમાં શું છે કે આ બધાય પહેલી વાર છે ને, એટલે આવી રીતે કરે છે. હું તો ઘણી વાર તમારા રિસોર્ટમાં આવી છું, પણ આ મારા ઘરનાની કોઈ દી નથી આવ્યા. હે મગન, હા શેઠ. કાંઈ હાલતો. હા શેઠ. એટલે આ રસ્તો નથી આમ હાલવા માંડે તમે જોયું? બામ હા, ગોટિયા શેઠ. કાયદા જેવા જ નથી. જલ્દી હાલો બધાય, જલ્દી. હજી કેટલું જોવાનું બાકી છે.
જેમ હતા એમ બેહી જાવ, હજી ઘણું જોવાનું બાકી છે. ઉપર હા, થઈને શેઠાણી. હવે આથી સડે ક્યાં ગોટિયા શેઠ? આ ભાભી બધાને હાચવવાના મને તો માથામાં દુખાવો થઈ તમે તમારું તો મૂકો, આ ભાઈ હું વિચાર કરતા છે. હવે તમે બધા ઈ વાત મૂકો અને અહીંયા જોવાનો આનંદ લ્યો. આમ ગાડીમાં બેઠા બેઠા જો, આમ જો કેવી બહુ મજા થાય છે, આવે છે કેવા બ્લોગ છે બધા. આ આપણે એડવેન્ચર પાર્ક છે. માં અલગ અલગ 14 રાઇડ છે, એક જીપ લાઇન છે, એક સાયકલિંગ છે. બરોબર. તો આનો ટાઈમ શું છે? ટાઈમ આપણા સવારના 9 થી 12, બપોર પછી 3 થી 6. પછી આ પેકેજની અંદર છે કે આનો એક્સ્ટ્રા ચાર્જ છે? પેકેજમાં કરી. પેકેજમાં છે. ઓકે. મગન હાચે હાલો. ઓહે આ બધાયનું તો ભાઈ હું કરું, હું તો મગન. હાલ. ગોટિયા શેઠ ધીમે ધીમે. મગન. હું તમને કહું છું હાલો. મગન. આ શેઠ! આ શેઠ ટાંગો હલવાનો. ઈ કાઢી લો. આ મોટા શેઠ! આ મોટા શેઠ! આ ટાંગો હલવાનો. એ કાઢી લે, કાઢી આય. આ શેઠ! ગોટિયા શેઠ મહેનત કરો. ગોટિયા શેઠ! નહીં નીકળ્યા શેઠ! આ નીકળ્યો. મગન. ઓય મગન. હું મગનની વાત કરો શેઠ, તમે પગ કાઢવાનું આવ્યા. મગન. હા શેઠ! હેઠ ઉપર ચડી ગયો છું. એવું છે શેઠ ગોટિયા શેઠ? આયા નકર લેખો મારશે, મૂકો. વાઈટના ઠેઠ તો ફોટો લાગે. મૂકો. શેઠ, ક્યાંથી આવવાનું મારે ઉપર હજી? અરે આયા ઓલા ચાર્જના વાયર છે, શોર્ટ ન લાગે બે બાજુ. આયા ચાર્જના વાયર છે, ધ્યાન રાખજો શોર્ટ ન લાગે. નકર તમારો બાપ મરી જાય. એ મગન આ તો બહુ ઊંડું છે ક્યાં ચડી ગયા આપણે મને બીક લાગે હે? બીક લાગે છે આમ જો ખરી. આ તાર છે તમારો બાપ. ઉતરો હેઠા ઉતરો. ગોટિયા છે ધીમે ધીમે હાલો આપણે નિર્ભર રહી જવું. હાલ. મને બીક લાગે, મન ચક્કર ચડે. હેઠા ઉતરો. ઉતરો વિલા હેઠા ઉતરો યાર ઠેકડા મારે જતી ઓહે હા, ગોટિયા છે. લા મગન હા શેઠ ગોટિયા. મજા આવી કે નો મજા આવી આમ જો હું શું કહું મગન 3 વાગે આવીને આ બધું રખડી લેવું કઈ રીતનું છે કઈ ખબર ન પડી. હા. પણ આમ અધ્યક્ષી આવી મજા. આ છે ને માણસો પાછા. અરે આ બધું એ છે એવું જ લાગે છે ને તો આમ જો તો ખરા. હા, એ. હાલો 3 વાગે આવશું હાલો. હાલો હાલો શેઠ. બધાય 3 વાગે પાછા આવશે. હાલો બધાય બેસી જાઓ ગાડીમાં. હવે શાંતિથી બેસજો બધાય. આપણે 3 વાગે પાછા આવશી હો. બહુ મજા આવી હો શેઠાણી. હજી તો કેવી ઉપર ચડો પછી ઓર મજા આવશે. 3 વાગે પૂછશે ને ત્યારે. એવું બહુ મજા આવશે. હા. મગન મને તો બહુ બીક લાગી તમારે હેઠે રહેવાનું. યાદ રાખજો નંબર આપણે યાદ રાખજો બીજાને બદનામ કરતા નહીં ને કોક માર માર
કેમ એવી ઊભી રાખી? હું તમને શું કહું છું હા. હવે આપણે અહીંયા બંગલો આપણે આપ્યો તો ને ને આપણે આવી ગયા હાથ તે? આ તે બધા હરખા છે. પણ બધાય હરખા છે આપણે ચાવીમાં નંબર હોય આપણા એવું છે. પણ અહીંયા મારેલા છે. હાલો. મગન, હા છે હાલો આપણે બંગલામાં આરામ. આરામ કરવા બપોરે ઓલી ગેમ રમવા જાહી રાતે આ ભાઈએ કીધું ને આપણે પિક્ચર જોવા જાહી હા. બરાબર પછી હજી સવારે તમને હું બતાવીશ હા હરણ પાણી પીવા આવે આપણે ન્યા જાહી પછી રેસ્ટોરન્ટમાં જમવા જાહી ચા કોફી પીવા જાહી અને રાતે લાઇટિંગ શો થશે ફૂલ મજા કરશી હાલો 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 હવે હાલો બધાય અને ગાડા ઓછા કાઢશો. સારું ભાઈ ચાલો તમે લઈ ગયા એના માટે થેન્ક યુ હા તમારો સમજો ખૂબ ખૂબ આભાર. મગન, આ કામ કરજો. રસ્તો જ નીચે આવીનો. અરે આ બધાને કોણ સમજાવે આટલો મોટો રસ્તો નથી દેખાતો તમને અયો. ઉતરા નીચે આ લોકોને તો કેટલી વાર મારી ઓય, ના, કાયદા ના. જેવું નથી. મગનભાઈ હા છે સાહેબ અહીંયા હાલવાનો રસ્તો છે ગાડી પડી ને આપણી હાલો મારી ભાઈ, ત્યાંથી. હાલો. ભાઈની વાંહે હાલો તમે હાલો ને સમજતા કેમ નથી હોય ઓય, બહુ રાડું નાખમાં હો. અહીંયા ઘરે તારું ઓલા બાર ધ્યાન રાખ, મારો ભાઈ છે. તો તમારો ભાઈ હોય તો હું થઈ ગયું તમારા ભાઈથી બીવું છું કાઈ એક તો તમને આવી હારી જગ્યાએ લઈ આવી ફરવા અને પાછા બોલ બોલ કરો વાત જ નથી એમ કરી. ના. એ ભાઈ આ મારે લપડી ઉભો થઈ રહે. જાય. હે? તમે જાઓ ને, અમારું કામ છે. શું છે? મારા ભાઈ હોય ને હા એટલે કાંઈ બોલતી નહીં, પછી તું ભલે મને ઘરમાં પૂરીને મારે. મેં કાંઈ ક્યારે કોઈ કીધું? તો બસ તો શાંતિ રાખતા હોય તો કેવા સરસ જગ્યાએ હું તમને ફરવા લઈ આવી અને સાંભળો આપણે પહેલી વાર ગયા હતા તો હનીમૂન નહોતો થયો એટલે હનીમૂન માટે તો અહીંયા આવ્યા honeymoon? એવું પણ થોડું ઘણું મને ખબર પડે. પડે ને તો હવે નહીં બાજો ને નહીં, હાલ. અરે આને કોણ સમજાવે